જામનગર જિલ્લાના વિભાપર ગામની 12 વર્ષની સગીરાના કથિત અપહરણના મામલે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ફરિયાદ નોંધાયાના 7 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કરી દલિત સમાજના આગેવાનો અને ગ્રામ સમાજોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું। સમાજના પ્રતિનિધિઓ સગીરાને તાત્કાલિક શોધી આરોપીઓને ઝડપવાની માંગ સાથે પોલીસ પર તપાસમાં ઢીલ રાખવા આરોપ લગાવ્યો છે અને 24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 12 વર્ષની એક સગીર વયની દીકરીને કે એક નરાધમ 40 વર્ષનો ઢગો કે જે બદકામ કરવાના ઈરાદે અને સગીર વયની દીકરીનું 7 તારીખે અપહરણ કરી જાય છે અને પોલીસ ફરિયાદ નોંધી આજ 7 દિવસ થયા, હજી સુધી એમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। જો બીજો કોઈ ગુનો હોય કે બીજી કોઈ જ્ઞાતિના હોય તો તરત જ પોલીસ એક્શનમાં આવી જાય। આજે 7 દિવસ થયા, હજી દીકરી ઉપર શું થયું છે, એને રેપ કરીને મારી નાખી છે કે શું કર્યું છે, હજી પોલીસ આગળ કોઈ આજ 7 દિવસથી કોઈ કાર્યવાહી જ નથી। પોલીસ સ્ટેશન જાય છે તો કે કોઈક રથયાત્રામાં ગયા છે, કોઈ ગવર્નરમાં ગયા છે। અરે ભાઈ, તમે તમારા સરકારી કાર્યક્રમ તો ભલે કરો, પણ એના આધારે બચારા જે ગરીબ માણસ છે કે જે ન્યાય માટે આવે છે, અત્યારે પોલીસ ખાતું અમે એસપી સાહેબને જ રજૂઆત કરવા છે કે 7 દિવસ થઈ ગયા, પોલીસ હજી 12 વર્ષની સગીર વયની દીકરીને હજી સુધી એનો પત્તો લગાડી નથી આવ્યો। શું પોલીસ ધારે તો શું એને